કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના સર્વે નંબર 179/1 પ્લોટ નંબર 61 અને 62માં બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે અરજી કરાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી ચાલી રહેલ અનેક જગ્યાએ બિનઅધિકૃત રીતે બાંધકામ અને અન્ય દબાણો હટાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે થરા નગરપાલિકાની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં હવે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફરણી કરવામાં આવી, જેમાં હવે મહિલા પ્રમુખ પતિ પોતે વહીવટ કરતા હોવાનું જણાવ્યું છે। ત્યારે હવે ગત તારીખ 30/5/2024ની થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ઘોઘોસે થરા ખાતે આવેલ સર્વે નંબર 179/1 પ્લોટ નંબર 61 તેમજ પ્લોટ નંબર 62માં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવતું હોવાથી તેને અટકાવવા માટે થરા નગરપાલિકા ચીફ ઓફિસરના નામથી લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા નગરપાલિકામાં એન્જિનિયર અલ્પેશ ચૌધરી પણ નવા આવ્યા છે અને આ અરજી બાબતે તપાસ કરવામાં ઢીલાસ કરી રહ્યા છે। તો ચીફ ઓફિસર ભાભર મેડમ ચાર્જમાં હોવાથી તપાસ કરી યોગ્ય રીતે નિર્ણય લેવામાં આવે, જેથી કરીને અરજદારને ઝડપી ન્યાય મળે। પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણી શકાય તો થરા નગરપાલિકાના પ્રમુખની ઘોર બેદરકારીના કારણે જ અહીંયા અંધેર વહીવટ શરૂ થઈ ગયો હોવાનું ઉત્તમ ઉદાહરણ ગણાય। આ દાખલો આ અરજી બાબતે તપાસના વિષય પરથી જ ખ્યાલ આવે છે અને બિનઅધિકૃત રીતે બાંધકામ કરનાર મહેશ્વરી સુજીતકુમાર જયરામદાસ પોતે બિંદાસ રીતે કામ કરી રહ્યા હોવાનું મનાય છે, તેમજ રોડથી ગટર લાઇન 0.30 મીટર ઊંચી છે, ત્યાં વાહન પાર્કિંગ થઈ શકે નહીં, તેમજ આજુબાજુમાં અન્ય બીજી દુકાનો આવેલ છે। ત્યારે હવે થરા નગરપાલિકાના સત્તાધીશોને સત્તાને પોતાના સ્વાર્થ માટે રોટલા શેકવાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો અરજદાર કોર્ટના દ્વાર ખખડાવશે તેવી અરજીમાં દર્શાવેલ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આખરે થરા નગરપાલિકાના સત્તાધીશોમાં સામે ન્યાય માટે બુમરાણ મચી જવા પામી છે। ત્યારે હવે ટૂંક જ દિવસોમાં નવું નજરાણું દબાણ કરી મસમોટા બાંધકામ કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવે તો નવાઈ નહીં, જેમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરનાર મહેશ્વરી સુરજીત જયરામને નોટિસ ફટકારી હતી થરા નગરપાલિકાએ, પરંતુ ક્યાંક ને ક્યાંક બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે કોઈ રાજકીય પક્ષોના નેતાઓના ઇશારે એક મોટું રેકેટ બહાર ન નીકળે એ માટે ઢાંક પીછોડો કરવામાં આવતા હોવાની પણ લોકમુખે ચર્ચા વિષય બન્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।